વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતો મા ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગુણાતીતાનંદ સ્વામીની વાત 5:3 હાળો હાળ જૂઠાણું, અક્ષરધામના મુક્તો પણ અહીં ભગવાન ભેળા આવે છે ત્યારે કસર તળે છે, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. શ્રોતાગણોને સાંભળીને આશ્ચર્ય તો થશે જ કે અક્ષરધામમાં ગયેલો વ્યક્તિ પણ પોતાની કસર ટાળવાને અર્થે ધરાતલ પર પાછો આવે છે. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ગુણાતીતાનંદ સ્વામીની વાતો 5 પ્રકરણની વાતો 5મા પ્રકરણની 93મી વાતમાં એવું લખેલું છે કે ગોલોક વૈકુંઠના મુક્ત કસર ટાળવા અહીં આવે છે ને અક્ષરધામના મુક્ત પણ અહીં ભગવાન ભેળા આવે છે ત્યારે કસર તળે છે. માટે આ તો પુરુષોત્તમ ભગવાન છે ને તેના સાધુ છે, ત્યાં ખબરદાર થઈને મંડવું, કેમ જે તે વાત પછી નહીં મળે. હવે અહીં ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં એવું કહેલું છે કે અક્ષરધામના મુક્ત પણ અહીં ભગવાન ભેળા આવે ત્યારે એની કસર તળે છે. સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા તથા સંપ્રદાયની અંદર રહીને જેઓનું મન પેલા બહિર્મુખ થઈ રહેલા લોકોની સાથે જોડાયું છે, એ લોકો જ્યારે ત્યારે એવું કહેતા ફરે છે કે ગોલોક ધામ છે, વૈકુંઠ ધામ છે, ઇત્યાદિક ધામમાં ગયેલા વ્યક્તિ આ ધરાતલની ઉપર પાછા આવે છે, પરંતુ અક્ષરધામમાં ગયેલો વ્યક્તિ પુનઃ આ ધરાતલ પર ક્યારેય આવતો નથી, એવું એ લોકો ડિંડિમ ઘોષ કરીને કહે છે. એનું કારણ એ કે એ વિમુખ લોકો એવું કહેતા ફરે છે કે ગોલોક ધામ છે, વૈકુંઠ ધામ છે, એ પ્રકૃતિની અંદર આવેલું છે અને અક્ષરધામ પ્રકૃતિની પેલે પાર આવેલું છે. એટલે અક્ષરધામમાં ગયેલો વ્યક્તિ પુનઃ આ સંસારની અંદર આવતો નથી, એવું એ લોકો જાહેરમાં પણ કહેતા જોવા મળે છે. ત્યારે અહીં આ વાતોની અંદર તો એવું લખેલું છે કે અક્ષરધામના મુક્ત પણ અહીં ભગવાન ભેળા આવે છે ત્યારે કસર તળે છે. આ પ્રમાણે અહીં ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કહેવામાં આવેલું છે. તો હવે આનો DNA ટેસ્ટ કરવો જરૂરી છે અને એને માટે શાસ્ત્રોના પ્રમાણો આપવા પણ જરૂરી છે કે જે શાસ્ત્રોની અંદર સ્પષ્ટપણે એવું લખેલું જોવા મળે છે કે ભગવાનનું ધામ, જેને સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો અક્ષરધામ કહે છે, એ અક્ષરધામમાં ગયેલો વ્યક્તિ પુનઃ આ સંસારમાં આવતો નથી. આમ તો ભગવાનનું ધામ એક જ છે અને એ ધામને કોઈક વૈકુંઠ કહે છે, કોઈ ગોલોક કહે છે, કોઈ અક્ષર કહે છે. એ પ્રમાણે પુરાણોની અંદર વિભિન્ન મહાત્માઓએ ઉલ્લેખેલું છે અને ભગવાન સ્વામિનારાયણ પણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયમાં
એ જ વાત કહે છે. જેમ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એતદ રહસ્યમસ્તીતિ પુરાણેષુ મહર્ષિભિ ન સમ્યક વિસ્તરેણ ઉક્તમ પ્રોક્તમ નામાંતરેણ ચ. અર્થાત કે આ ધામ ભક્તિ રસવેદીઓ થકી અન્યત્ર નહીં પ્રકાશનીય હોવાથી પરમ રહસ્ય છે એમ અભિપ્રાય કરીને મહર્ષિઓએ પુરાણોમાં વિસ્તારથી રૂઢી રીતે કહ્યું નથી. ક્વચિત વૈકુંઠ, ગોલોક, અક્ષરધામ આદિ પર્યાય નામોથી સંગ્રહમાં કહ્યું છે. અહીં મૂળ સંસ્કૃત શ્લોકમાં નામાંતરેણ આ શબ્દ આવે છે. એનો અર્થ સત્સંગી જીવનની ટીકા લખનારા સુકાનંદ સ્વામી અને વિહારીલાલજી મહારાજ કહે છે કે ક્વચિત આ ધામને વૈકુંઠ, ગોલોક, અક્ષર આદિક પર્યાય નામથી કહેવામાં આવેલું છે. એટલે ભગવાનનું ધામ એક જ છે, પરંતુ કેટલાક ઋષિ મુનિઓએ એને ગોલોક તરીકે કહેલું છે, કોઈક એને વૈકુંઠ તરીકે સંબોધે છે, કોઈ એને અક્ષરધામ તરીકે સંબોધે છે. એટલે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે આ વાતની સ્પષ્ટતા કરી દીધેલી છે. સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા અને સંપ્રદાયની અંદર રહેલા કેટલાક લોકો ગોલોક ધામ અને વૈકુંઠ ધામને તો પ્રકૃતિની અંદર માને છે અને એવું પણ કહે છે કે ગોલોક ધામ છે, વૈકુંઠ ધામ છે, એને પ્રાપ્ત થયેલા મનુષ્ય પુનઃ સંસારમાં આવે છે, પરંતુ અક્ષરધામમાં ગયેલો જીવાત્મા ક્યારેય પણ આ સંસારમાં પાછો આવતો નથી. જ્યારે સ્વામીની વાતોની અંદર અહીં તો એવું લખેલું છે કે અક્ષરધામના મુક્ત પણ અહીં ભગવાન ભેળા આવે છે ત્યારે કસર તળે છે. હવે કઈ વાતની કસર તળે છે એ તો એ સ્વામી જાણે, એ બાબતમાં આપણે પડતા નથી. પરંતુ અક્ષરધામમાં ગયેલો વ્યક્તિ ક્યારેય પણ આ સંસારમાં પુનઃ આવતો નથી, એમાં શાસ્ત્રોના પ્રમાણ છે. જેમ કે શ્રીમદ ભગવદ્ ગીતાના 8મા અધ્યાયના 21મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અવ્યક્તો અક્ષર ઇત્યુક્તસ્તમ આહુહુ પરમામ ગતિમ યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. અર્થાત કે એ ભગવત ધામને અવ્યક્ત તથા અક્ષર કહે છે, જે પરમ ગતિ કહેવાય છે અને જેને પ્રાપ્ત કર્યા પછી કોઈને ત્યાંથી પાછા આવવું પડતું નથી, તે મારું પરમ ધામ છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે જે પણ કોઈક ભગવત ભક્ત એ અક્ષરધામની અંદર જાય છે, જે ધામ મારું રહેવાનું ધામ છે, એ ધામમાં ગયેલો વ્યક્તિ પુનઃ આ સંસારની અંદર આવતો નથી. શ્રી કૃષ્ણ ભગવાન કોણ છે? તો શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ છે. જેમ કે સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદન, એવું સતાનંદ સ્વામી કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. તે કોણ છે? તો એ સાક્ષાત ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. અને એ જ હરિકૃષ્ણ મહારાજ શ્રીમદ ભગવદ્ ગીતામાં 8મા અધ્યાયના 21મા શ્લોકની અંદર આ વાત કહે છે કે જે પણ કોઈક ભગવત ભક્ત અક્ષરધામની અંદર જાય છે, એને ક્યારેય પણ સંસારની અંદર પાછા આવવું પડતું નથી. હવે આ વાત ભગવાને કહેલી છે અને અહીં ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં તો કંઈક બીજું જ કીધેલું છે કે અક્ષરધામના મુક્ત પણ અહીં ભગવાન ભેળા આવે છે ત્યારે કસર તળે છે. જો કસર હોય તો એ અક્ષરધામમાં જ જઈ જ ન શકે. કસરવાળા વ્યક્તિએ ક્યારેય પણ અક્ષરધામમાં જવાનો અધિકાર જ નથી. જે સંપૂર્ણ રીતે નિર્વાસનિક થયો હોય એ જ ભગવાનના ધામમાં જાય છે, અને જે ધામમાં ગયેલો વ્યક્તિ પુનઃ સંસારમાં પાછો આવતો નથી. જ્યારે અહીં સ્વામી તો કંઈક જુદું જ કહે છે. એટલે આ વાત સંપૂર્ણપણે બોગસ અને બનાવટી છે. અને આ જ વાતને નિષ્કોળાનંદ સ્વામીએ પણ ટેકો આપેલો છે, જેના એક એક પ્રકરણ શ્રીજી મહારાજે વાંચીને મંજૂર કરેલા છે. એવી ભક્ત ચિંતામણીમાં નિષ્કોળાનંદ સ્વામી 159મા પ્રકરણમાં ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન કરતા કહે છે કે શ્રી ગોલોક ગુણાતીત જે હરે માયા તમ પાર ધામ તે હરે અચલ અનાદિ દિવ્ય
કહે વાય રે, શ્રી રાધા કૃષ્ણ રહે તેહ માય રે, અતિ અનુપ ધામ એ હરે, પામે ઉદ્ધવ આશ્રિત જન જે હરે, એ ધામથી પાછું ન અવાય રે, આવે તે શ્રી કૃષ્ણની ઈચ્છાએ રે. એવા ગોલોકો મધ્ય સુંદર રે, શોભે રાધા કૃષ્ણનું મંદિર રે, તેનું અક્ષર બ્રહ્મ છે નામ રે, ગુણાતીત અચલ હરિધામ રે. આ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામી અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં ગયેલો વ્યક્તિ આ સંસારની અંદર પાછો આવતો નથી. ભક્ત ચિંતામણી 159માં પ્રકરણની 8મી ચોપાઈમાં સ્વામી કહે છે કે એ ધામથી પાછું ન અવાય રે, આવે તે શ્રી કૃષ્ણની ઈચ્છા રે. અર્થાત કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં ગયેલા ભક્તો એ પુનઃ સંસારની અંદર આવતા નથી, અને કદાચ એ લોકો પાછા આવે છે તેમાં ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છા હોય છે, પરંતુ ઈચ્છા સિવાય બીજું કાંઈ હોતું નથી. જ્યારે સ્વામીએ અહીં એવું કહેલું છે કે કસર ટાળવાને અર્થે એ અક્ષરધામના મુક્તો ધરાતલની ઉપર આવે છે. તો આ વાતને નિષ્કુળાનંદ સ્વામીએ સંપૂર્ણપણે રદિયો આપેલી છે. આ ઉપરાંત બધા જ શાસ્ત્રોમાં જેને પરમ પ્રમાણ તરીકે બધા જ આપ્તજનો સ્વીકાર કરે છે એવા વેદ ભગવાન પણ પોતાના સ્વમુખે કહે છે કે જે પણ કોઈક જીવાત્મા મુક્ત થઈ જાય એ પુનઃ સંસારમાં આવતો નથી. એ પુણ્ય અને પાપને ભગવાનના ધામમાં પ્રવેશ કરતા પહેલા જ ત્યાગી દે છે. ઋગ્વેદમાં કૌશિતકી બ્રાહ્મણ ઉપનિષદ આવેલો છે. એ કૌશિતકી બ્રાહ્મણ ઉપનિષદના પ્રથમ અધ્યાયની 4થી ઋચામાં વેદ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે મુક્ત થયેલો જીવાત્મા પુણ્ય અને પાપથી રહિત થઈ ભગવાનના ધામમાં પ્રવેશ કરે છે. જે લોકોએ આ સંબંધમાં કંઈ જોવું હોય એ ઋગ્વેદ કૌશિતકી બ્રાહ્મણ ઉપનિષદ પ્રથમ અધ્યાયનો 4થો મંત્ર જોઈ લે. ત્યાં વેદ ભગવાને આ વાત કહેલી છે. જો કસર રહી જતી હોય અને કસરને સોતો જ એ જીવાત્મા ભગવત ધામમાં જતો હોય તો અહીં વેદ ભગવાન એવું શા માટે કહે કે એ જીવાત્મા પુણ્ય અને પાપને ત્યાગ કરી ભગવાનના ધામની અંદર પ્રવેશ કરે છે. જ્યારે અહીં ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં તો કંઈક બીજો જ બકવાસ કરાયો છે. ત્યાં તો એવું કહેલું છે કે અક્ષરધામના મુક્ત પણ અહીં ભગવાન ભેળા આવે છે ત્યારે કસર તળે છે. હવે કસરવાળો જે જીવાત્મા આ વેદ ભગવાનની દ્રષ્ટિએ ભગવાનના ધામમાં જ જતો નથી, તો પછી સ્વામી એવું કેવી રીતના કહી શકે કે અક્ષરધામના મુક્ત પણ અહીં ભગવાન ભેળા આવે છે ત્યારે કસર તળે છે. ઋગ્વેદના કૌશિતકી ઉપનિષદમાં વેદ ભગવાને પોતાના સ્વમુખે ભગવાનના ધામનું વર્ણન કરેલું છે અને ત્યાં આ વાત લખેલી છે કે એ જીવાત્મા પોતાના પુણ્ય અને પાપને ત્યાગ કરીને ભગવાનના ધામની અંદર પ્રવેશ કરે છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીની આ વાત છે એ તો સંપ્રદાયના તથા વેદ સિદ્ધાંતથી પણ સંપૂર્ણપણે વિપરીત છે. અને આજકાલના કેટલાક અજ્ઞાનીઓ એવું કહે છે કે સ્વામીની વાત તો સાચી માનું ધાવણ છે. સ્વામીની વાત સાચી માનું ધાવણ હોય તો એમાં સંપ્રદાયના ગ્રંથોથી વિરુદ્ધ તથા વેદાદિક શાસ્ત્રથી વિરુદ્ધ કેમ લખાયું છે? અને વેદાદિક શાસ્ત્રોથી વિરુદ્ધ લખાયું હોવાથી આ સ્વામીની વાત સાચી માનું ધાવણ છે કે વ્યભિચારી માનું ધાવણ છે એનો નિર્ણય હું શ્રોતાઓની ઉપર છોડું છું. આટલું કહીને
હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.